નમસ્કાર, બજાર હેલ્પલાઇનમાં તમારું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. દર્શકોના પ્રશ્નોના ઉત્તર જાણીશું માર્કેટ એક્સપ્રેસ પાસેથી, પણ એ પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો પર. It decided unanimously to keep the policy repo rate unchanged at 6.5%. આરબીઆઈએ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો. તો FY24 માટે જીડીપી ગ્રોથનો અંદાજ 6.5% રાખ્યો. મોંઘવારીનું અનુમાન 5.4% પર યથાવત રાખ્યું. ગવર્નરે કહ્યું કે ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતાનો ઉપયોગ વધ્યો. તો પોલિસી બાદ બજારમાં તેજી સાથેનો કારોબાર. નિફ્ટી સેન્સેક્સમાં 0.5% ખરીદારી. તો બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટની તેજી. મિડ કેપમાં પણ પોઝિટિવ કારોબાર. પીબી ફિનટેકમાં થઈ 871.20 કરોડની બ્લોક ડીલ. સોફ્ટ બેન્કે વેચ્યો હિસ્સો. તો આ તરફ સ્ટ્રાઇડ્સ ફાર્મામાં પણ 69.10 કરોડની થઈ બ્લોક ડીલ. ડીલ બાદ બંને શેર્સમાં ઘટાડો. ક્યુઆઈપી દ્વારા 8,800 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરશે બજાજ ફાઇનાન્સ. બોર્ડ પાસેથી મળી મંજૂરી. બજાજ ફિનસર્વને 15.50 કરોડના વોરંટ્સ કરશે જારી. સમાચાર બાદ બંને સ્ટોક્સમાં સારી ખરીદારી. અને વેલિયન્ટ લેબોરેટરીઝનું પ્રીમિયમ સાથે લિસ્ટિંગ. 140 પ્રતિ શેરની ઇશ્યુ પ્રાઇસ સામે એનએસસી પર 165.15 અને બીએસસી પર 161 પર શેર પર થયો લિસ્ટ. ત્યારે લગભગ 30 ગણો ભરાયો હતો ઇશ્યુ. અને ગુડ મોર્નિંગ. આજે ફ્રાઇડે મોર્નિંગ છે. આજે આરબીઆઈ પોલિસી પણ આવી ગઈ છે અને માર્કેટ એક સારી રીતે રિએક્ટ કર્યું છે. ગ્રીન ઝોનમાં છે. ગઈકાલે પણ આપણે પોઝિટિવ ક્લોઝિંગ જોયું હતું ને, એ જ અત્યારના કન્ટિન્યુ થતું દેખાઈ રહ્યું છે. સેન્સેક્સમાં પણ અત્યારના આપણે જોઈએ તો 1% તેજી સાથેનો કારોબાર. નિયરલી 190 પોઈન્ટ સાથે અહીંયા 65,825ના લેવલની આસપાસ સેન્સેક્સ ટ્રેડ કરતું જોવા મળશે. 19,607ના લેવલ્સ પર નિફ્ટી ટ્રેડ કરી રહ્યું છે. 60 પોઈન્ટની તેજી સાથે અહીંયા આપણે 30 બેઝિસ પ્લસની તેજી જોઈ રહ્યા છે. મિડ કેપ પણ આજે પોઝિટિવ મૂડમાં છે. 32 બેઝિસ પોઈન્ટની અહીંયા આપણને તેજી દેખાશે. નિયરી 125 પોઈન્ટની તેજી અહીંયા છે અને 40,170-175ના લેવલની આસપાસ મિડ કેપ અત્યારના ટ્રેડ થઈ રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયા થોડું સબડ્યુડ છે કમ્પેર ટુ અધર ઇન્ડાઇસીસ. અહીંયા 14 બેઝિસ પોઈન્ટની તમને તેજી જોવા મળશે. 68 પોઈન્ટનો અહીંયા તેજી છે અને 44,285ના લેવલ પર બેંક નિફ્ટી અત્યારના ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં તમને બેંક નિફ્ટી ટ્રેડ કરતું દેખાશે. એડવાન્સ ડિક્લાઇન ના આપણે જોઈએ તો માર્કેટ બ્રેથ પોઝિટિવ છે. 1,890 કાઉન્ટર્સમાં ખરીદી તો 990 કાઉન્ટર્સમાં આપણે વેચવાલી જોઈ રહ્યા છે. કઈ રીતના ઇન્ડિયા વિક્સ છે તો કમ્ફર્ટેબલ છે. -3.82 એટલે કે 3.82ના 0.4% ઘટાડા સાથે 10.52ના લેવલ પર ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરી રહ્યો છે. કયા ઇન્ડાઇસીસ આજે પાર્ટિસિપેટ થઈ રહ્યા છે તો નિફ્ટી રિયાલિટી સૌથી હાઈએસ્ટ ગેઇનિંગ ઇન્ડાઇસ છે. નિયરલી 86 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.5%થી ઉપરની તેજી આપણે જોઈ રહ્યા છે. પછી આવી રહ્યું છે નિફ્ટી ફાર્મા, જે 61 બેઝિસ પોઈન્ટનો એક સપોર્ટ ઝોન આપી રહ્યો છે. નિફ્ટી હેલ્થકેર પણ 0.5% સપોર્ટ ઝોન આપી રહ્યો છે. એફએમસીજી અને ઓટો તરફથી તમને 0.5% આસપાસની તેજી જોવા મળશે. નિફ્ટી આઈટી પણ 46 બેઝિસ પોઈન્ટનો એક તેજી સાથે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. એટલે 0.5% સાથે એક થોડો સપોર્ટ ઝોન મળતો દેખાઈ રહ્યો છે. ક્યાંથી થોડી નેગેટિવિટી આવે છે એ જોવું હોય તો તમને ખાસ એવું નહીં મળે, પણ નિફ્ટી એનર્જી પેકથી એક થોડું અને સીપીએસસીથી એક માઇનર તમે દબાણ જોઈ રહ્યા છો, પણ વેરી માઇનર. જોઈએ કે સ્ટોક સ્પેસિફિક આજે એક્શન ઘણી બધી જોવા મળશે. જે રીતે ન્યૂઝ બેઝ છે બજાજ ફિનાન્સમાં આપણે 3.25%ની તેજી જોઈ રહ્યા છીએ. 8,800 કરોડ ભેગા કરવાની બોર્ડની એમને મંજૂરી મળી ગઈ છે. આઈટીસી જોઈએ તો 1.5%નું તેજી સાથે કારોબાર. ટાઇટન, ટાટા કન્ઝ્યુમર, બજાજ ફિનાન્સ આ બધા જ 1.5%ની તેજી સાથે કામકાજ કરી રહ્યા છે. બજાજ ફિનસર્વમાં સૌથી વધારે તેજી છે 3.25%ની અને હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર છે. એચડીએફસી લાઇફ, એચસીએલ, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, જીએસડબલ્યુ સ્ટીલ જેવા કાઉન્ટર્સ 1%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.
પણ આ બાજુ ઓએનજીસી, HUL, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, ICICI બેંક, હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર્સ એક 5% દબાણ પણ બનાવી રહ્યા છે. બેંક નિફ્ટીની તરફ નજર કરી લો, એક 1.5% તેજી સાથે RBL બેંક, પછી 1% તેજી સાથે ઇન્ડસઇન્ડ બેંક, SBI, બેંક ઓફ બરોડા, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક આ બધા પોઝિટિવ ઝોનમાં કામકાજ કરી રહ્યા છે. ત્યારે ફેડરલ બેંક, IDFC ફર્સ્ટ બેંક, ICICI બેંક આ બધા 5% દબાણ પણ બનાવી રહ્યા છે. પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે, જૈનમ શેર કન્સલ્ટન્સીના તેજસ જરીવાલા અને પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ વૈશાલી. પહેલાં તો તમે જણાવો, હવે કેવું લાગે છે? આપણે RBI પોલિસીની રાહ જોઈ રહ્યા હતા અને જે આપણા એક્સપેક્ટેડ ગ્રાઉન્ડ્સ પર જ આપણને પોલિસી જોવા મળી છે, સ્ટેટસ કો રાખ્યું છે, લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્ફ્લેશન પોઈન્ટ ઓફ વ્યૂ, ઓફકોર્સ ઘણા બધા એડ્રેસ આપણે જોવા મળ્યા છે, પણ માર્કેટને આ પોલિસી ગમી છે અને પોઝિટિવ ઝોનમાં કામકાજ કરી રહ્યા છે. શું કઈ રીતના તમે જોઈ રહ્યા છો સેટઅપ હવે માર્કેટનું, વૈશાલી? વેરી ગુડ મોર્નિંગ પ્રીતિ. એન્ડ જોયું કે આપણે માર્કેટમાં વ્યૂ એક તો સ્ટેટસ કો રહ્યો છે. સો ઇન્ટ્રાડે લેવલ્સથી 19,650 નું એક રેઝિસ્ટન્સ હતું અને ત્યારબાદ આપણે જોઈએ છે કે એક થોડું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. સો સ્ટીલ ફોર અ પોઝિશનલ ટ્રેડ ઓલ્સો મને એમ લાગે છે કે નિફ્ટીનું એક રેઝિસ્ટન્સ આવશે હવે 19,800. સો ઓન અ બ્રોડ બેઝ વી કેન સે that 19,450 નું એક સારું એવું સપોર્ટ છે એન્ડ 19,800 નું હવે રેઝિસ્ટન્સ રહેશે. સો unless and until we move past 19,800 decisively અને એની ઉપર સસ્ટેન કરીએ ત્યાં સુધી એક રેન્જ બાઉન્ડ વ્યૂ રહેશે. અને લાઇકવાઇઝ ઇવન બેંક નિફ્ટી 43,800 is a crucial support level and અત્યારના આજ માટે 44,500 નું એક રેઝિસ્ટન્સ હતું. બટ અગર ઈ લેવલ્સ બી આપણે ક્રોસ કરીએ then we can look forward to higher targets of 45,000 and upward. સો એવી રીતે આપણે વ્યૂ બનાવી શકાય. ઓકે, તો 19,450થી 19,800ની રેન્જમાં અત્યારના આપણને માર્કેટ કામ કરતા જોવા મળશે. 19,800 બ્રેક થાય છે પછી એક આપણે આગળ મૂવમેન્ટ આપણે જોઈ શકીશું. તો 19,800ના એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ લેવલ્સ પર અત્યારના માર્કેટ કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. પણ તેજસ્વી, ગુડ મોર્નિંગ. અને ફર્સ્ટ ઓફ ઓલ RBI પોલિસી એક્સપેક્ટેડ ગ્રાઉન્ડ્સ પર છે. આપણે કમેન્ટ્રી સાંભળી એમાં ઘણા બધા આસ્પેક્ટ્સ એમને ટચ અપોન કર્યા છે. પછી GDP હોય, જે પ્રોડક્શન હોય એના ડેટાઝ, ઇન્ફ્લેશનના જે છે એ પણ એમને કાયમ રાખ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો પોલિસીને એઝ કમ્પેર ટુ જે ગ્લોબલ કન્ડિશન આપણે જોઈ રહ્યા છીએ? એમાં પણ એમને કહ્યું કે એમની આય સતત છે ને એના માટે જ પગલાં લઈ રહ્યા છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો અને કઈ રીતના માર્કેટ આવકારી રહ્યું છે? સો ગુડ મોર્નિંગ. અને જે રીતે ગ્લોબલી જે સિનારીઓ બને છે એ તો એના જે પ્રોબ્લેમ છે એ કન્ટિન્યુ છે, પરંતુ આની વચ્ચે બે એક સારા ન્યૂઝ એ આવ્યા છે કે US નું ઓવરઓલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ડેટા સારો ઇમ્પ્રુવ થઈને આવ્યો છે. અને બીજા જે સારા ન્યૂઝ એકદમ ઇન્ડિયા માટે કહી શકાય તો જે ક્રૂડ ઓઇલ જે બહુ વધી ગયું હતું એમાં આઈ ગેસ અત્યારે $84 આસપાસ પર બેરલનો પ્રાઇસ પર એ કોટ કરે છે. તો ઇન્ડિયન જે કોર્પોરેટ્સ છે એના માટે રો મટીરિયલ તરીકે જે ક્રૂડ ઓઇલ યુઝ થતો હોય છે તો આ એક સારા ન્યૂઝ છે. RBI જે સ્ટેન્ડ લીધો છે એવું કહી શકાય કે રેટ કટ નથી કર્યો, બટ જે યથાવત રાખ્યું છે એ બહુ સારા ન્યૂઝ છે, કારણ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસ ઘટી રહ્યા છે, ઇન્ફ્લેશન પણ કદાચ થોડું પીકઆઉટ થઈ ગયું એવું લાગે છે. તો આ બંને ન્યૂઝને અમે બહુ પોઝિટિવલી લઈએ છીએ. એક તો આ જે ક્રૂડ ઓઇલના પ્રાઇસ ઘટાય અને આજનો જે આ RBI નો જે એક્શન્સ લેવામાં આવ્યો છે. હવે બેઝિકલી ઓવરઓલ આખી સાયકલ સમજવાની ટ્રાય કરીએ તો આ ક્વાર્ટર એવું ઇન્ડિકેટ કરે છે કે જે માઇક્રો ફિનાન્સ કંપની છે અથવા જો બેન્કિંગ સ્ટોક્સ છે એ ઓવરઓલ સિક્લિકલ અર્નિંગ્સ મોમેન્ટમ અપટ્રેન્ડમાં છે અને ડેફિનેટલી એનો બેનિફિટ સ્ટોક પ્રાઇસમાં પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું જે અપકમિંગ સિઝનને લઈને જે ખરીદારી આવી છે, એટલે સપોઝ અમુક ડેટા તમારી સાથે શેર કરું તો કલ્યાણ જ્વેલર્સની કોમેન્ટ્રી સારી આવી છે, ટાઇટન પોતાનું સેલ્સ બહુ સારું એક્સપેક્ટ કરે છે, હીરો મોટર્સના જે નવું બાઇક લોન્ચ થયું છે એમાં વેઇટિંગ પીરિયડ છે, મારુતિમાં વેઇટિંગ પીરિયડ છે. તો આ બધું ઇન્ડિકેટ કરે છે કે જે આ QSR અથવા તો જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ સ્પેસ છે એ સારું કરે એવું અહીંયાથી લાગે છે, બીકોઝ ઇટ્સ કમ્પ્લીટલી બેકબોન બાય ધ ડિમાન્ડ. બીજી બાજુ જે 10 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત છે તો એની અંદર કશે ને કશે સિમેન્ટ કંપનીઝ અથવા તો અમુક એન્જિનિયરિંગ કંપનીઝ, ફોર એક્ઝામ્પલ L&T જેવી કંપનીઝ કેન ડુ વેરી વેલ ફોર 3 to 5 years કાઇન્ડ ઓફ હોરાઇઝન. હવે આની અંદર જે ખરાબ વસ્તુ અમે જોઈ રહ્યા છે તો કદાચ આ જે અમેરિકાના પ્રોબ્લેમ છે એને લઈને IT ફ્રન્ટલાઇન કંપનીઝ જેમાં ઇન્ફોસિસ, TCS જેવી કંપનીનો સમાવેશ થાય છે, તો એ ક્વાર્ટર થોડું મ્યુટેડ આ ક્વાર્ટર રહી શકે છે.
અમુક કેમિકલ કંપનીઝ જેમ કે તમે નવીન SRF જેવી કંપનીઝમાં એવરીબડી ઇઝ બેરીઝ કે આ ક્વાર્ટર થોડું ખરાબ રહી શકે છે. અધરવાઇઝ ઓવરઓલ માર્કેટમાં એવા કોઈ બહુ મોટા કરેક્શન નથી એક્સપેક્ટ કરી રહ્યા. કદાચ સ્મોલ કેપ ઇન્ડેક્સ અહીંયાથી થોડું સાઇડવેઝ થઈ શકે છે. સ્ટોક પિકર્સ માર્કેટ છે. ઇનફેક્ટ અમુક લાર્જ કેપ કંપની એવા વેલ્યુએશન્સ પર અવેલેબલ છે જે કદાચ એવું કહી શકાય કે એકદમ માઉથ વોટરિંગ અથવા તો લુક્રેટિવ વેલ્યુએશન્સ છે જેની અંદર HDFC બેંક, કોટક બેંકનો સમાવેશ થાય છે. તો ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે. અમુક સેક્ટર્સ અહીંયાથી બહુ સારું કર્યું એવું અમને લાગે છે. તો વ્યૂ એકદમ પોઝિટિવ અમે માર્કેટ પર ધરાવીએ છીએ. એબ્સોલ્યુટલી, તો એક પોઝિટિવ મત ધરાવી રહ્યા છે અને જે રીતે અત્યાર સુધીના બિઝનેસ અપડેટ્સ બી આવી રહ્યા છે ક્વાઇટ પ્રોમિસિંગ આવી રહ્યા છે. ઓલ્ધો નંબર્સ જ્યારે આવશે ત્યારે આપણને થોડો વધારે ક્લિયર કટ આઈડિયા આવશે. પણ અત્યારના માર્કેટ ઓફકોર્સ આજે એક પોઝિટિવ મોડમાં કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. પણ એ સાથે જ આપણે એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. અમારી સાથે જોડાયેલા રહેજો. પછી આપનું સ્વાગત છે અને હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો જે પહેલો સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ અને પહેલો સવાલ જે છે એ આવી રહ્યો છે ઉત્તમ જાવ્યાનો. ટાટા સ્ટીલના કાઉન્ટર પર 121 ના પ્રાઇસના 200 કાઉન્ટર છે, તો શું કરવું જોઈએ? હોલ્ડ કરવું જોઈએ કે નીકળી જવું જોઈએ? વૈશાલી, ટાટા સ્ટીલ કેવો લાગે તમને? So I would say long term trend is intact અને 120 નો એક સપોર્ટ પણ છે. તો અહીંયાથી આઈ થિંક એક નવું એક રાઉન્ડ ઓફ મોમેન્ટમ ચાલુ થવું જોઈએ. સો અગર પોઝિશનલ માટે રાખવાના હોય તો આઈ થિંક આ સ્ટોક રાખવો જોઈએ બીકોઝ લોંગ ટર્મ ટ્રેન્ડ તો ઇન્ટેક્ટ જ છે અને વી કેન લુક ફોર અ ટાર્ગેટ ઓફ 140-150 ફ્રોમ યર ઓન. સો હોલ્ડ કરી રાખ. હોલ્ડ કરવાની તમને સલાહ મળી રહી છે. 140 to 150 ના આપણે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે. નિકેશ મિસ્ત્રીનો સવાલ છે અને તેજસ્વી વોડાફોન આઈડિયાના કાઉન્ટર પર છે. લોંગ ટર્મ માટે જો ખરીદી કરવી હોય તો કરી શકાય ને શું ટાર્ગેટ પ્રાઇસ આપણે આગળ ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ? તો બેઝિકલી જે ડેટા આવ્યો છે એ પ્રમાણે જીઓએ અરાઉન્ડ 15 લાખ જેટલા કસ્ટમર એડ ઓન કર્યા છે. ભારતીય એરટેલે પણ અરાઉન્ડ 12 to 13 લાખ કસ્ટમર એડ ઓન કર્યા છે, જ્યારે વોડાફોને માર્કેટ લૂઝ કર્યો છે. સો બેઝિકલી આખું ટેલિકોમ માર્કેટ છેલ્લા 10 વર્ષમાં એ રીતે કોન્સોલિડેટ થયું છે કે જ્યાં ખાલી 2.5 પ્લેયર, કારણ કે વોડાફોનને અડધું પણ નથી ગણતો. ઓવરઓલ હું ફંડામેન્ટલ ટાર્ગેટ આપું તો કદાચ ₹7 ભાવ અમે લોંગ ટર્મ માટે જોઈ રહ્યા છે. વ્યૂ એકદમ નેગેટિવ છે વોડાફોન માટે, કારણ કે માર્કેટ સેટ ગુમાવી રહ્યું છે. ડેટના ઇસ્યુઝ છે, બીજા ઘણા બધા એજીઆર ઇસ્યુઝ પાસમાં આવ્યા હતા ગવર્મેન્ટ તરફથી. તો આઈ થિંક અવોઇડ કરવું જોઈએ આ કાઉન્ટરને, બીકોઝ ઓલિગોપોલી માર્કેટ છે જ્યાં ભારતીય એરટેલ અને જીઓ આખું માર્કેટ શેર ધરાવે છે અને વોડાફોન માર્કેટ શેર લૂઝ કરે છે. સો એ ક્લિયર કટ ટ્રેન્ડ એકદમ વિઝિબલ છે. સો વ્યૂ અમે વોડાફોન પર નેગેટિવ ધરાવીએ છીએ. ફંડામેન્ટલી કદાચ ₹7 આસપાસનો ભાવ અમે અહીંયાથી જોઈ શકીએ છીએ નેગેટિવલી. આઈ વન્ડર આટલા બધા ન્યૂઝ આવી રહ્યા છે તો પણ વોડાફોન આઈડિયાના કાઉન્ટર પરથી ઇન્વેસ્ટરનું અટ્રેક્શન હજી પણ બનેલું છે અને મે બી બિકોઝ ઓફ ધ પ્રાઇસ કે શું હજી પણ અટ્રેક્ટ કરી રહ્યો છે. પણ જે ન્યૂઝ આવે છે આઈ થિંક એ પણ આપણે ધ્યાન રાખવા જોઈએ. પ્રાઇસ ઓનલી ડઝન્ટ મેટર, જે ન્યૂઝ છે એ પણ જોવા જોઈએ, કારણ કે અહીંયા એક તો સિવિયર કોમ્પિટિશન છે ને વોડાફોન આઈડિયા એક ઘણો બધો પ્રોબ્લેમ્સ થ્રુ પસાર થઈ રહ્યું છે. એટલે આવા સ્ટોક્સથી અમે તો સલાહ આપીએ છીએ કે તમારે દૂર રહેવું જોઈએ. નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને આજે જે એક
આગળ વધીએ પહેલાં ઓફકોર્સ આજે બજાજ ફિન્સર્વ પર એક નજર કરવી જોઈએ, જે બજાજ ફિનાન્સના બોર્ડે 8,800 કરોડ ભેગા કરવાનું એમને મંજૂરી આપી દીધી છે. તેજસ્વી, કઈ રીતના તમે જુઓ છો? કારણ કે આજે આમાં એક સારો એવો આપણે એની વિચ વેઝ અહીંયા આપણે સારો કારોબાર જોઈ રહ્યા છે, પણ કઈ રીતના લિક્વિડિટી પર સે અહીંયા પોઝિશન્સ આપણે જોઈ રહ્યા છે? તો ઘણીવાર માર્કેટમાં નેરેટિવ્સ બહુ બધું ચાલતું હોય છે કે જ્યારે જીઓ ફાઇનાન્સ લિસ્ટ થયો હતો તો એવું કહેવાતું હતું કે બજાજ ફાઇનાન્સને એકદમ સુપર કોમ્પિટિશન આપી શકે છે. પરંતુ તો બજાજ ફાઇનાન્સ જે રીતે જે બિઝનેસમાં ઓપરેટ કરે છે, ઇનફેક્ટ બજાજ ફિન્સર્વ જે ગ્રુપ કંપની છે, તો એના નંબર્સ એવું ઇન્ડિકેટ કરે છે કે હજુ પણ લીડર છે. બેલેન્સ શીટ સાઇઝ એની જોઈએ તો કશે 3.25 લાખ કરોડની બેલેન્સ શીટ સાઇઝ છે. હવે આ ઓવરઓલ જે 10,000 કરોડ 8,800 કરોડ જે રેઝ કરવાનું પ્લાનિંગ છે, જેમાં ક્યુઆઈપી અને બોન્ડના થ્રુ એ રેઝ કરશે. આનાથી આજે આવા ઇન્ફ્લેશનરી એન્વાયરમેન્ટમાં કંપની એકદમ ઓછા વ્યાજ પર અથવા ઓછી કોસ્ટ પર જે 8,800 કરોડ જે રેઝ કરીને એના જે બિઝનેસ માટે ગ્રોથ કરશે, આઈ થિંક ઇટ્સ અ પોઝિટિવ ન્યૂઝ. અર્લિયર માર્કેટ થોડું કન્ફ્યુઝ હતું કે આટલા બધા રૂપિયાની શું જરૂર છે કંપનીને, પરંતુ આ ગ્રોથ માટે કંપની સારી રીતે યુઝ કરી શકે છે. અહીંયાથી અમે આ કંપનીને હજુ પોઝિટિવલી લઈએ છીએ. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે કે શોર્ટ ટર્મમાં થોડું પ્રાઇસ હાઈક આવી ગયો છે આની અંદર, બટ લોંગ ટર્મ માટે વ્યૂ એકદમ પોઝિટિવ અમે ધરાવીએ છીએ. કદાચ ફંડામેન્ટલી આવનારા 3 થી 4 ક્વાર્ટર્સનો વ્યૂ લઈએ તો 8,100 થી 8,150 નો પ્રાઇસ તો કદાચ એકદમ બેર મિનિમમ અમે ફંડામેન્ટલી એક્સપેક્ટ કરીએ છીએ. અને લોંગ ટર્મ માટે તો આ કંપની પોર્ટફોલિયોમાં સ્થાન ધરાવે એવું દરેક દર્શક મિત્રો જે લોંગ ટર્મ હોરાઇઝન ધરાવે છે તો એ ડેફિનેટલી આના પર વિચારી શકે છે. ઓકે, તો બજાજ ફિન્સર્વ પર તમે ઓફકોર્સ એક નજર રાખી શકો છો. નેક્સ્ટ સવાલ માટે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે જૂનાગઢથી માનસીજી. જી સર, સવાલ પૂછો આપનો. આઈડીએફસી બેંક 151 છે, 80 રૂપિયા છે, 80.74 લીધેલા. ઓકે, કેટલા વખત માટે તમે લીધા છે? લોંગ ટર્મ. આઈડીએફસી ફર્સ્ટ બેંક 151 કાઉન્ટર્સ, હા, નિયરલી 81 રૂપીસની એમની ખરીદી છે. અત્યારના ઓફકોર્સ નફો થઈ રહ્યો છે. કઈ રીતના જોઈ રહ્યા છો તેજસ્વી? આઈડીએફસી ફર્સ્ટ બેંક કેવો લાગે તમને હવે? તો વોઇસ બ્રેક થયો છે, મને ક્વેશ્ચન થોડું રિપીટ કરશો તમે મેમ? આઈડીએફસી ફર્સ્ટ બેંકના કાઉન્ટર્સ છે એમની પાસે, 81 રૂપિયાની એમની ખરીદી છે. લોંગ ટર્મ વ્યૂ રાખી રહ્યા છે, શું કરવું જોઈએ? મેમ વોઇસ ઓકે, તો અમે રીપેચ કરવાની કોશિશ કરીશું. ત્યાં સુધી વૈશાલી એક ટેકનિકલ વ્યૂ આપી દો, આઈડીએફસી ફર્સ્ટ બેંકના ચાર્ટ્સ કેવા લાગે? તો ટેકનિકલી અત્યારના એક થોડું મેક ઓર બ્રેક સિચ્યુએશન પર છે. સો અગર 90-88 લેવલ્સ તૂટે તો પછી હજી થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે. બટ આઈ વુડ સે દેટ 85 ના સપોર્ટથી હજી એડ કરી શકો, બીકોઝ લોંગ ટર્મ પ્રાઇસ પ્રોજેક્શન આપણે જોઈએ છે તો આમાં 100-110 સુધી આવી શકે. સો નીચક થોડું રિએક્શન હમણાં જે માર્કેટ ચોપી છે તો થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવી શકે, બટ લોંગ ટર્મ ટ્રેન્ડના હિસાબે આઈ એમ લુકિંગ એટ અ ટાર્ગેટ ઓફ 110. ઓકે, તો લોંગ ટર્મ માટે આપણે 110ના ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ, એટલે આ હોલ્ડ કરવાની તમને સલાહ મળતી દેખાઈ રહી છે. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈ લઈએ અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.
બ્રેક પછી આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ પર જઈએ અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે હેતલ મોદીનો વૈશાલી શક્તિ પંપ 820 રૂપિયાની ખરીદીના એમની પાસે 50 કાઉન્ટર છે શું કરવું જોઈએ શક્તિ પંપનો ચાર્જ કેવા લાગે તમને તો ઓફકોર્સ આ સ્ટોક બહુ જ સારી રીતે ચાલ્યો છે એટલે હમણાં રિસન્ટલી આપણે જે જોઈએ તો ઇટ હેઝ મૂવ્ડ વન વે અને અત્યારના સ્ટોક જોવા જાવ તો ઇટ ઇઝ ગેટિંગ ઇન ટુ ઓવરબોટ ઝોન તો હું કહીશ ટ્રેડિંગ સ્ટોપ લોસ સાથે આ હોલ્ડ કરો બીકોઝ ઇવન આ વીકલી ચાર્ટમાં બી આને બ્રેકઆઉટ આવ્યો છે અબાઉ 890 લેવલ્સ સો આઈ થિંક ધ સ્ટોક લાઇકલીહુડ જશે 1050 તરફ ઓકે તો હોલ્ડ કરવાની તમને સલાહ 1050 તરફ આ કાઉન્ટર હજી પણ આગળ વધી શકે છે તો હોલ્ડ કરી શકો છો નેક્સ્ટ સવાલ મૌલિક પટેલનો આવી રહ્યો છે TCS એમને બાય કર્યા છે 3800ના ભાવથી શું કરવું જોઈએ કેવો લાગે તમને TCS અને આ સ્પેસમાં બીજા કોઈ તમને કાઉન્ટર્સ ગમતા હોય તો IT સ્પેસમાં So I would say actually IT sector after a long time પાછું એક new round of તમે મને પૂછ્યો સવાલ કે જી વૈશાલી તમને જ પૂછ્યો છે યસ સો ટેકનિકલી TCS મને એમ લાગે છે કે અત્યારના ઇટ ઇઝ ગેટિંગ ઇન ટુ અ ટ્રેન્ડ અને અત્યારના જે એમને 3800માં લીધું છે તો આઈ થિંક 35ના સપોર્ટથી હજી એવરેજ આઉટ કરી શકે બીકોઝ IT સેક્ટર આમ જોવા જાવ તો ચાલ્યો જ નથી જરા બી એન્ડ TCS લોંગ ટર્મના પર્સપેક્ટિવથી હું જોઉં છું તો 38,400 સુધીના લેવલ્સ જઈ શકે પણ મારું એટ ધ સેમ ટાઈમ ટેક મહિન્દ્રા LTTS LTI માઇન્ડટ્રી આ ત્રણેય સ્ટોક્સમાં મને લાગે છે કે ઓવરઓલ IT પેકમાં હવે એક મૂવ આવવું જોઈએ ઓફકોર્સ નોટ અ રનઅવે રેલી બટ લેવલ્સ આર વેરી ફેરલી પ્રાઇસ સો આઈ થિંક આ બધા સ્ટોક્સમાં ધ્યાન જરૂર જેવું દેવું જોઈએ ઓકે તો ઘણા બધા સ્પેસમાં હવે આપણે એક મૂવમેન્ટ જોઈ રહી છે એટલે આ સ્પેસમાં તમારે ધ્યાન રાખવું જોઈએ અને તમને મિડ સ્પેસમાં લાર્જ કેપ સ્પેસમાં ઘણા બધામાં હવે એક ઓપોર્ચ્યુનિટી મળશે કે તમે એક અહીંયા નજર રાખી શકો અને ખરીદી કરી શકો નેક્સ્ટ આપણે નજર કરીએ તો આપણે જે આજે ઓફકોર્સ ઇન્ટરગ્લોબ એવિએશન પર એક નજર જાય છે તેજસજી જે રીતે ETFના પ્રાઇસ વધવાથી હવે એક ચાર્જ પર લગાડશે અને 300થી 1000 રૂપિયા સુધીનો એક ફ્યુઅલ ચાર્જ લગાડવામાં આવશે એ ન્યૂઝ આપણે આજે જોયા છે કઈ રીતના તમે જુઓ છો કારણ કે એની વિચ વેઝ ટ્રાવેલિંગ તો હમણાં છે જ ને હમણાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે વેડિંગ સિઝન આવશે ટ્રાવેલિંગ તો ઓફકોર્સ છે જ અને અહીંયા આ ઇન્ડસ્ટ્રી છે જે કોવિડ સમયમાં થોડો એમને સેટબેક મળ્યો હતો પણ હવે ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે ફ્લરિશ થઈ રહી છે કઈ રીતના તમે આ સ્પેસને જોઈ રહ્યા છો ઇન્ટરગ્લોબ એવિએશન સ્પાઇસ જેટ જેવા કાઉન્ટર્સ તમને કેવા લાગે તો ઓવરઓલ સ્પેસ બહુ અટ્રેક્ટિવ લાગે છે પરંતુ કદાચ લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગનું કન્ફર્મેશન જે છે એના થોડાક ઇન્ડિકેશન્સ અમને મળી રહ્યા છે સિમ્પલ ડેટા તમારી સાથે શેર કરું તો જે રીતે આ પ્રાઇસ હાઇકની વાત થઈ છે જે રીતે કંપનીનું ઓવરઓલ ઓક્યુપન્સી રહી છે એ બહુ સારી છે છેલ્લા 10 વર્ષમાં બહુ બધા પ્લેયર્સ હતા જેના ઘટીને ફક્ત હવે 1 કે 2 જ પ્લેયર રહ્યા છે બાકી બીજા બધા જે અનઓર્ગેનાઇઝ છે એને હું કદાચ હાફ પ્લેયર્સમાં ગણું છું 12 થી 13 વર્ષ પછી ઇન્ડિયામાં જે વર્લ્ડ કપ આવી રહ્યો છે અને જે રીતનું ઓવરઓલ ડિમાન્ડ આખા સેક્ટર્સમાં દેખાઈ રહી છે તો ઓવરઓલ વ્યૂ આને અમે એકદમ પોઝિટિવ ધરાવીએ છીએ કંપનીની ઓવરઓલ ઓક્યુપન્સી બહુ સારી છે ઇનફેક્ટ કંપનીના જે પ્રોફિટના નંબર છે ક્વાર્ટરલી રન રેટ 3000 કરોડ આવી છે યરલી રન રેટ પણ સારામાં સારું કંપનીએ પોસ્ટ કરી છે તો એટલીસ્ટ એક ટેક્ટિકલ મૂવ આની અંદર એક્સપેક્ટ કરી શકાય છે કશે ને કશે 2700 થી 2750 નો પ્રાઇસ અમે આ ઓવરઓલ સિનેરિયો લઈને અમે એક્સપેક્ટ કરીએ છીએ તો વ્યૂ ઇન્ટરગ્લોબ એવિએશન પર અમે પોઝિટિવ ધરાવીએ છીએ તો ઇન્ટરગ્લોબ એવિએશન પર એક પોઝિટિવ વ્યૂ સાથે અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ નેક્સ્ટ આપણે જોઈએ તો ઘણા બધા હવે બિઝનેસ અપડેટ્સ આવતા આપણને જોવા મળી રહ્યા છે ને એની પણ એક આપણે કાઉન્ટર પર અસર જોતા હોઈએ છીએ નજર કરીએ તો એક ઓફકોર્સ પહેલાં જે છે ટાટા મોટર્સ પર નજર જાય છે ને ઓટો સેલ્સના નંબર્સ પણ આપણે આવતા જોયા છે એક ટેકનિકલ મારે વ્યૂ લેવો છે વૈશાલી પહેલાં ટાટા મોટર્સનો તમને કાઉન્ટર કેવો ગમે અને બીજા કોઈ તમને અહીંયા આ સ્પેસમાં અત્યારના લેવલ પર કોઈ લેવા જેવા કાઉન્ટર્સ ગમે So I would say Tata Motors actually really nothing much is happening. આજે બી આપણે જોયું પોઝિટિવ નંબર્સ પછી એક પોઝિટિવ ઓપનિંગ થયું છે પણ આઈ વુડ સે રેન્જ બાઉન્ડ છે ત્યાંના 590 નો સપોર્ટ રહેશે અને અરાઉન્ડ 640 650 ની એક રેન્જ છે અબાઉટ 650 એક આમાં એક નવી તેજીનો વ્યૂ બની શકે એન્ડ ધેટ કેન ગો ટુવર્ડ 680 to 700 સો ફોર નાઉ એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી બની રહી છે 590 ના સપોર્ટથી
640ના ટાર્ગેટ્સ માટે એક્સપેક્ટ કરી શકો. બટ બિસાઇડ્સ ધેટ આઈ થિંક મારું ધ્યાન હજી ટુ વ્હીલર્સમાં છે. ઇવન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આપણે જોયું કે એક બ્રીફ કરેક્ટિવ મૂવ આવ્યું છે અને દેન ત્યારબાદ પાછું એકવાર એક અપવર્ડ મૂવ આવી રહ્યું છે. સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કીપિંગ ઇન માઇન્ડ 1450ના સપોર્ટથી અને એકવાર આ 1600 ઉપર થાય, ક્રોસ થાય અને સસ્ટેન થાય, તો આઈ વુડ લુક ફોર અ ટાર્ગેટ ઓફ 1700. સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એક ધ્યાન પર છે. તો એક M&M ટુ વ્હીલર સ્પેસમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ને એક M&M તરફ અત્યારના એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી બનતી દેખાઈ રહી છે. ઓફકોર્સ ટાટા મોટર્સ 640 રૂપિયાના આપણે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે. પણ તેજસ્વી, ઓટો એઝ અ સ્પેસ તમને કેવું લાગે છે કે જે પણ એટલા નંબર્સ આવ્યા છે, આપણે જોયું છે કે ટુ વ્હીલર્સમાં હજી પણ ક્ષમતા છે અને આગળ આવી શકે છે. ઓલ્ધો આ વખતના એમાં જે સપ્ટેમ્બરના આપણે આંકડા આવ્યા હતા જોયા, એમાં થોડુંક હજી પુલ બેક આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે ટ્રેક્ટર્સ, ટુ વ્હીલર્સ, વીઝ ઓફકોર્સ કમર્શિયલ વ્હીકલ્સ અને પેસેન્જર વ્હીકલ કાર્સને જોઈ રહ્યા છો, ને એમાં કયા તમને કાઉન્ટર્સ ગમશે હવે? સો ઓવરઓલ સુરતમાં જેટલા પણ ટુ વ્હીલર્સ ડીલર્સ છે એ બધા સાથે અમે વાત કરી છે. વ્યૂ એકદમ પોઝિટિવ છે, કારણ કે એકચ્યુઅલી બે રીતે જોવાતું હોય છે કે એક તો કોવિડ પછી જે ડિમાન્ડ ઉપડી છે, તો પ્રી કોવિડ લેવલ પર શું આ બધી કંપનીઓ આવી કે નથી આવી, તો બધા ડીલર્સો બહુ પોઝિટિવ છે કે પ્રી કોવિડ લેવલ અચીવ કર્યું છે. એટલે હવે કોવિડ પછીની જે રિવેન્જ ઇફેક્ટ હતી એ નલિફાઈ થવા માંડી છે. સેકન્ડ, શ્રાદ્ધના જ્યારે દિવસો ચાલતા હોય છે, એટલે ગણેશ ઉત્સવ પછી અને નવરાત્રી પહેલા, તો ત્યારે ડિમાન્ડ એકદમ ડલ હોય છે અને કદાચ એ લોકો બાઇક્સ કોઈ લેતું નહીં હોય છે. પણ આ વખતે એવો કોઈ સિનેરિયો નથી. વન ઓફ ધ હીરો મોટર્સની જે ડીલરશિપ ધરાવે છે સુરતમાં, એની પાસે સારામાં સારું બુકિંગ અને વેટિંગ પીરિયડ છે. તો ઓવરઓલ ટુ વ્હીલર સ્પેસ અમને સારો લાગે છે. ઓવરઓલ જે નવી જે જનરેશન છે એ જે 250cc થી વધારેની બાઇક પસંદ કરે છે, એની અંદર હીરો મોટર્સ પાસે કરિઝમાં જે એની આઇકોનિક બ્રાન્ડ હતી એ લોન્ચ કરી, એમાં વેઇટિંગ છે. હાર્લી ડેવિડસન સાથેનું ટાઈઅપ સક્સેસફુલી થયું છે. તો હીરો મોટર્સ અને આઈસર્સ મોટર પર વ્યૂ એકદમ પોઝિટિવ ધરાવે છે. ટીવીએસ મોટર ઇઝ ડુઈંગ ગુડ ઇન ટુ ઈવી, પરંતુ મને વેલ્યુએશન જે ઓફર કરે છે એ લાગે છે અત્યારે હીરો મોટર્સ અને આઈસર્સ મોટર્સમાં. સેમ પેસેન્જર કાર વ્હીકલ્સની વાત કરું તો હુન્ડાઈએ માર્કેટ શેર ખેંચ્યું છે, પરંતુ લિસ્ટેડ નથી. તો આપણે વાત કરીશું મારુતિની, જ્યાં કંપની એક નવું મોડલ ઓલરેડી હાઇબ્રિડ મોડલ લાવી છે, એમાં પણ સારી એવી ડિમાન્ડ છે. તો મારુતિ કદાચ અહીંયાથી 12,000-12,500 જેવા ફંડામેન્ટલી પ્રાઇસ અમે એક્સપેક્ટ કરીએ છીએ. ટ્રેક્ટર્સ પર અમે વ્યૂ નેગેટિવ ધરાવીએ છીએ. ઇનફેક્ટ આ મહિનાના જે ડેટા આવ્યા છે એ ડેટા પણ થોડા ટ્રેક્ટર્સને લઈને એટલા સારા નથી આવ્યા. અને કોમર્શિયલ વ્હીકલ પર અશોક લેલન જેવી કંપની પાસે, ટાટા જેવી કંપની પાસે થોડા ડિફેન્સનો ઓર્ડર પણ છે. પરંતુ ઓવરઓલ આખું સ્પેસ, ઓટો સ્પેસ અમે જોઈએ તો હીરો, આઈસર્સ, મારુતિ પર અમે વ્યૂ એકદમ પોઝિટિવ ધરાવીએ છીએ. ઇનફેક્ટ ડીલર્સનું એવું કહેવું છે કે જે રીતે ઓટો એન્સિલરીઝ કંપનીમાં સીએટ નું આખું એક્સપાન્શન કમ્પ્લીટ થયું છે, તો સીએટ એઝ અ ટાયર કંપની પણ અમને બહુ સારી લાગે છે. તો આ અમારી 4 પ્રિફરેબલ પિક છે: હીરો મોટર્સ, આઈસર્સ મોટર, મારુતિ અને સીએટ. આમાં અમે વ્યૂ પોઝિટિવ લઈ રહ્યા છે. આઈ ગેસ 15-20% રિટર્ન આપનારા કેન્ડિડેટ છે. ઇન્વેસ્ટર્સ આના પર ડેફિનેટલી વિચારી શકે છે. તો ઓફકોર્સ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે એવરીબડી ઇઝ બાઇંગ અ ન્યૂ કાર, હોય કે ઘણા બધા અપગ્રેડ કરી રહ્યા છે, એડિશન્સ કરી રહ્યા છે આફ્ટર કોવિડ. અને ઓફકોર્સ પેસેન્જર વ્હીકલ કાર્સમાં આપણે એક અપમૂવ જોઈ જ રહ્યા છે. પણ ટુ વ્હીલર્સમાં મે બી થોડું સેટબેક છે, પણ વી આર એક્સપેક્ટિંગ કે જે રીતે એક્સપોર્ટ્સના ફિગર આવી રહ્યા છે એમાં પણ એક હવે મૂવમેન્ટ દેખાઈ રહી છે. એટલે આપણે આ સેગમેન્ટમાં નકારવું ન જોઈએ, જોતા રહેવું જોઈએ. અહીંયા પણ ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ બનેલી છે. એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈએ અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.
પછી આપનું સ્વાગત છે અને હાફ ટાઈમ થઈ ગયો છે તો એક ક્વિક હું તમને રિકેપ આપી દઉં કે માર્કેટમાં શું ચાલી રહ્યું છે. સ્ટેડી ચાલી રહ્યું છે માર્કેટ. બધામાં આપણને સેન્સેક્સ નિફ્ટી અને મિડ કેપમાં રાધર તમને 38-37 બેઝિસ પોઈન્ટનો પોઝિટિવ કારોબાર જોવા મળશે અને બેંક નિફ્ટી 16 બેઝિસ પોઈન્ટની સાથે એક ફ્લેટ ટુ પોઝિટિવ મોડમાં છે. એટલે 1866 કાઉન્ટર્સમાં અત્યારના ખરીદી, 1008 કાઉન્ટર્સમાં વેચવાલી, એટલે સ્લાઇટ વેચવાલી મે બી સ્લાઇટ ફ્યુ સ્ટોક્સથી આપણને વધતી દેખાઈ રહી છે, પણ બાકી આપણે અહીંયા એક પોઝિટિવ કારોબાર જોઈ રહ્યા છે. પણ આગળ વધીએ અને નેક્સ્ટ જે સવાલ આવ્યો છે મુંબઈથી રાજેન્દ્ર પુથંકરનો સવાલ આવી રહ્યો છે અને આપણી સાથે રાધર જોડાઈ રહ્યા છે. જી સર, સવાલ પૂછો આપનો. હેલો, હા, હું ભારત ફોર્જના શેર હોલ્ડ કરું છું. મારી 800 ની ખરીદી છે અને એટલે એવરેજ 800 ની છે, 450, 500, 600 અને હમણાં મેં 1066 માં લીધા છે. હજુ એડ કરાય? કેટલા વખત માટે? લોંગ ટર્મ માટે? હા, 3 થી 5 વર્ષ માટે. ઓકે, 3 થી 5 વર્ષ માટે ભારત ફોર્જ, એમની પાસે કાઉન્ટર્સ છે, હમણાં પણ એડિશન્સ કર્યા છે. કઈ રીતના જોવો છો તેજસજી? જે ગ્રુપ ઓફ કંપની છે, કલ્યાણી ગ્રુપની કંપની છે, ઘણા વખત પછી કંપનીએ અર્નિંગના બેઝિસ પર મોમેન્ટમ આપવાનું સ્ટાર્ટ કર્યું છે. જે કંપની ક્વાર્ટરલી 127-130 કરોડનો લોસ કરતી હતી, અત્યારે ઓલ ટાઈમ હાઈ પ્રોફિટેબિલિટી પર છે. ઇવન યરલી બેઝિસ પર પણ કંપની એનું જે ઓલ ટાઈમ હાઈ પ્રોફિટ હતો 1000 કરોડ એને ક્રોસ કરવાના કગાર પર છે. વ્યૂ અમે ટેમ્પરરી 3 to 4 ક્વાર્ટર્સ માટે અહીંયાથી પોઝિટિવ ધરાવીએ છીએ. કદાચ એકદમ લોંગ ટર્મ માટે મને એવું લાગે છે કે વિધિન ધ સેમ સેક્ટર્સ બીજી કંપની સારું કરી શકે છે, પરંતુ અત્યારે ઓવરઓલ કંપની અર્નિંગના બેઝિસ પર મોમેન્ટમમાં છે. તો વ્યૂ અમે અહીંયાથી કશે ને કશે 1180 રૂપિયાનો ફંડામેન્ટલી અર્નિંગના બેઝ પર લઈને ચાલી રહ્યા છે કે જે 3 to 4 ક્વાર્ટર્સમાં 1180 થી 1200 રૂપિયાનો પ્રાઇસ બતાવી શકાયો છે. તો એટલીસ્ટ અહીંયાથી એકાદ વર્ષનો વ્યૂ લઈને ચલાય એવું છે. લોંગ ટર્મમાં કદાચ આના કરતા બીજી સારી ઓપોર્ચ્યુનિટીઝ બીજે કશે અવેલેબલ છે. પણ ડિફેન્સ એઝ અ સ્પેસ તમને કેવું લાગે છે? કારણ કે અહીંયા આપણે ઘણી બધું હવે મુવમેન્ટ જોઈ રહ્યા છીએ, ઘણી બધી ડીલ્સ જોઈ રહ્યા છે. મેક ઇન ઇન્ડિયાનો ઓફકોર્સ આપણે એક પુશ છે જ અને એમાં વી આર ગોઈંગ રિયલી સ્ટ્રોંગ. કઈ રીતના તમે જુઓ છો એઝ અ સેક્ટર? કઈ રીતના અહીંયા બીજા કોઈ તમને કાઉન્ટર્સ ગમે? મેમ, આઈ થિંક અગેન પાછો વોઇસ થોડો બ્રેક થયો છે. હા, ઓકે, આઈ થિંક અમે અગેન આપણે રીપેચ કરીશું. પણ વૈશાલી, ડિફેન્સ સેક્ટરમાં તમને કયા કોઈ કાઉન્ટર્સ અત્યારના ગમે? કોઈ ઇન્ટરેસ્ટિંગ વેલ્યુએશન્સ પર હોય જેમાં આપણે એન્ટ્રી લઈ શકીએ? તો ડિફેન્સ કાઉન્ટરમાં એકચ્યુઅલી હું જોઉં છું અત્યારના HAL ઓલ્સો લુક્સ ક્વાઇટ એટ્રેક્ટિવ. મને લાગે છે કે આ સ્ટોક હજી બી અહીંયા આગળ અપસાઇડ પોટેન્શિયલ છે ગોઈંગ ટુવર્ડ્સ 2200 લેવલ્સ. સો આ લેવલ પર HAL બી મને સારો લાગે છે. અને જેમ તમે હમણાં ભારત ફોર્જનું બી વાત કરી રહ્યા હતા, આઈ થિંક ટ્રેન્ડ ઇઝ વેરી સ્ટ્રોંગ. 1000ના એટલે લોંગ ટર્મ પર્સપેક્ટિવ છે, તો આઈ વુડ સે 1000ના સપોર્ટથી આ સ્ટોક દરેક લેવલમાં અક્યુમુલેટ કરવું જોઈએ, બીકોઝ લોંગ ટર્મ પર્સપેક્ટિવમાં 1500 બી જઈ શકે. અને બીજો જે છે એ છે ઝેન ટેકનોલોજી, કેશ કાઉન્ટરમાં છે. So Zen technology બી તમે જોશો, Zentek જે કહેવાય, it's really corrected right from 900 levels to અત્યારના 733. So એક 650 ના સપોર્ટથી મને લાગે છે આ સ્ટોકમાં ફરી એકવાર એન્ટ્રી મારી શકાય, બીકોઝ ઇન ઓલ લાઇકલીહુડ આ સ્ટોક જઈ શકે ટુવર્ડ્સ 900-950. ઓકે, તો ઝેનટેક ઓફકોર્સ એક કેશ કાઉન્ટર છે, સાથે જ HAL અને ભારત ફોર્જ તરફ પણ તમે નજર રાખી શકો છો. એટલે અહીંયા સ્પેસ પર પણ આપણે નજર રાખી શકીએ છીએ અને અહીંયા ખરીદી કરી શકીએ છીએ. નેક્સ્ટ સવાલ જિગ્નેશ બારોટનો જ આવી રહ્યો છે. વૈશાલી, બેંક નિફ્ટીનો 44,400નો કોલ બાય કર્યો છે 190 રૂપિયાના ભાવે, તો હોલ્ડ કરી શકાય? I would say so. Actually, stop loss રાખજો 44,000 નો અને હોલ્ડ કરો, બીકોઝ એઝ આઈ સેડ કે 44,500 અગર ક્રોસ કરે તો આઈ થિંક હાયર ટાર્ગેટ્સ મળી શકે. સો ટ્રેડ અકોર્ડિંગલી. ઓકે, તો 44,000ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમે કામકાજ કરી શકો છો જિગ્નેશજી. વિવેક લાડનો સવાલ આવી રહ્યો છે. IDFC ફર્સ્ટ બેંક ઓફકોર્સ આપણે પહેલાં લીધું છે, પણ આઈ થિંક મેં એક ફંડામેન્ટલ વ્યૂ લીધો હતો. 2 મહિના માટેના ટાર્ગેટ્સ એમને જોઈએ છે, 93 થી 94 રૂપિયામાં એમની ખરીદી છે. તો શું ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે આપણે વૈશાલી? So I would say 85 નો સપોર્ટ છે અને એકવાર અગર આ સ્ટોક આ લેવલ પર હોલ્ડ કરી લે અને ઇફ ઇટ મૂવ્સ પાસ્ટ 94, 95 તો 9800 ના ટાર્ગેટ્સ મળી શકે.
આ 200 monthsનો હોરાઇઝન રહેશે. ઓકે તો આપણે 98 સુધીના આપણે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે જયપ્રકાશ વોરાનું બીએસસી લિમિટેડના કાઉન્ટર પર શું વ્યૂ બને જ્યારે આ કાઉન્ટર ચાલ્યો નહીં ને પછી હવે જ્યારે ચાલ્યો છે તો એક સારા એવા રાઇઝ આપણે આ કાઉન્ટરમાં જોયો છે, પણ હવેના ચાર્ટ્સ તમને કેવા લાગે આગળના મુવમેન્ટના? So I would say, BSE is a very robust up move અને અત્યારના જે રીતે ચાલી રહ્યો છે, I think હજી upside potential છે. I'm quite possible that 1500 levels પર આ સ્ટોકનો ટાર્ગેટ આવી શકે. So yes, there is no stopping in this stock અને સારો એક buoyant move દેખાઈ રહ્યો છે. ઓકે, તો એક પોઝિટિવ મત જેની પાસે હોય એ હોલ્ડ કરી શકે છે. પણ હવે સીધા જઈશું આરબીઆઈની પ્રેસ કોન્ફરન્સમાં આજે જે પોલિસી આવી છે એના પર શક્તિકાંત દાસ પ્રેસ કોન્ફરન્સ હોલ્ડ કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. Will signal a dilution of your resolve to act on inflation. You see, a change of stance to neutral will be on table when the situation becomes so. At the moment, the monetary policy, the rate hike is still incomplete. I have given the numbers in my statement. We have increased the repo rate by 50 basis points, but it has not fully translated to either the deposit rates or the lending rates of the bank. There is still some distance to be covered. So we would expect that to, align with the increase in the repo rate. And so therefore, at the moment, the stance remains withdrawal of accommodation. But why OMO sales when liquidity is already in deficit? Do you expect the deficit? I mean, you have a figure in mind what kind of deficit you want to? Okay, I would request everyone to just stick to one question. So, you see, liquidity is not in deficit. The liquidity over the last 2 or 3 weeks went into a deficit mode mainly because of advance tax payments and GST payments. So therefore, what was a part of liquidity went as payments for GST and payments of advance tax last month in September. Advance tax was in the middle of September and GST was around 20th of September. So therefore, for those 2-3 weeks, the liquidity became very tight. But overall, if you see, the liquidity is surplus. We have announced withdrawal of 2,000 rupee notes, and 2,000 rupee notes we have so far got back about 3,43,000 crores, and only about 12,000 crores or so are left. And so 3,43,000 crores we have got back, of which, of course, 87% has come as bank deposits. The rest is, exchange of cash to other denominations across the counter. So there is a substantial amount of, therefore, liquidity which has built up because of withdrawal of rupees 2,000 notes. Government spending is also now picking up. The taxes came around 15th, 20th of last month. Government spending has picked up and will pick up. So therefore, that will also add a lot of liquidity in the system. And I have also said that in the festival season, the demand for currency will go up. So currency in circulation will go up, so that will sort of drain out some amount of liquidity. But overall, if you look at it, the liquidity liquidity is in surplus. So we have to be very watchful. That's why I have said we have to be active. There will be active liquidity management. We will be very watchful. The whole liquidity matrix has several moving parts. We will remain watchful, and we will undertake whatever operations are required from time to time. OMO sales is one which we thought would be required. So therefore, we have made a mention about it in my statement. Thank you. Thank you, sir. I'll request everyone to stick to one question. Maybe we can come back for a second question. So I'll move on to Ms. Lata Venkatesh from CNBC TV 18. Thank you. Is it working? Okay, thanks. So I have to stick to OMO again. When you say OMO intervention, as you say, you have not given us an idea whether you will do an OMO auction or what you have been doing all these days, some quiet screen-based buying. And what is the purpose? Is it that you want to react to the global yields and therefore, some kind of a bulwark? What is your trigger? Has it got anything to do with the way global yields are, 1 full percentage point higher? And more generally, as a EM central banker,
what are your fears and what are your tools when you see such a rise in yields? First point is that this will be done through an auction process and not through the NDS home platform. This will be an auction process. We will notify it and then we will undertake the auction. We will undertake the operation. That is the first part. And with regard to global bond yields, our liquidity management, what I have announced, has again, let me reiterate, has nothing to do with the global bond yields. If you see the statement carefully, what we have said is that our liquidity management will be consistent with our monetary policy stance. So it will be consistent with the domestic, the monetary policy stance in the context of the overall liquidity situation. So it has got nothing to do with the bond yields going up in the advanced economies. And what was the other part you asked? General observation, when, it is the international currency, reserve currency for now, and when yields go up there, as a EM central banker, what are your fears? What are your tools? No, you see, our bond yields, domestic bond yields are reacting to domestic factors. Our domestic bond yields are not really reacting to international factors like the bond yields going up in some advanced economies. Our bond yields are determined primarily by domestic factors as it stands today. The bond yields going up elsewhere, especially in the United States, do normally lead to currency depreciation in the emerging market economies. But the difference in the context of India is that our forex reserves are sizable, very comfortable. So that gives a lot of confidence to the market. And secondly, we do intervene in the market to maintain stability of the currency and to prevent excessive volatility. So primarily, if I can put it differently, we use one bird to kill one. We use one stone to kill one bird. Of course, to kill a bird is not the right thing to say in the context of, the safety of animals, but this is a manner of speaking. So I'm not saying that we'll go and kill a bird. So please don't take it other way, especially the animal lovers and the bird lovers among you. But on a serious note, we use one instrument for one target, for one objective. When you use an instrument, it may have some collateral impact elsewhere. So that is how it stands. So basically, we will use one stone to kill one bird. Sorry? Remittances are falling. 1 billion a quarter, they are falling. Remittances are remaining quite robust. Remittances are remaining quite robust and quite steady. Temporarily, it may happen, but our data shows that they are holding quite comparable to last year. Would you like to supplement? Balance of payments for the first quarter shows very strong remittances. In fact, this year might be higher than the year gone by. I think, Lata, will move on from here. We'll come back to you later on. Let's now go to Swati Bhatt-Chete from Thomson Reuters. Thank you, sir.
પછી આપનું સ્વાગત છે અને માર્કેટ પર નજર કરી લો અને માર્કેટ પર આપણે નજર કરીએ તો એક સ્ટડીનેસ સાથે જ આપણે અત્યારના જોઈ રહ્યા છે બહુ મુવમેન્ટ નથી એક 40 બેઝિસ પોઈન્ટની સાથે સેન્સેક્સ નિફ્ટી અને મિડ કેપમાં અત્યારના કારોબાર આપણે જોઈ રહ્યા છે અને બેંક નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર 16 બેઝિસ પોઈન્ટ સાથે માર્કેટ બ્રેથ પોઝિટિવ છે. આપણે આગળ વધીશું અને આપણા નેક્સ્ટ સવાલ પર જઈશું અને જે નેક્સ્ટ સવાલ આવ્યો છે એના પર નજર કરીએ તો ભૂમિ શાહનો સવાલ આવ્યો છે. એમની પાસે PCPL છે અને મનપ્પુરમ ફાઇનાન્સના ઓલરેડી એમની પાસે કાઉન્ટર્સ છે. તો શું કરવું જોઈએ શોર્ટ ટર્મ માટે? આ બંને કાઉન્ટર્સ કેવા લાગે વૈશાલી? તો PCBL I would say અત્યારના એક ટ્રેન્ડિંગમાં છે અને કન્ટિન્યુ હોલ્ડિંગ બીકોઝ અત્યારના જે રીતે ઇન્ડિકેટર્સ દેખાડી રહ્યા છે ઇટ ઇઝ સ્ટીલ લાઇકલી ટુ ગો હાયર અપ. સો 200 નો ટાર્ગેટ આવી શકે બટ ફોર ધેટ 176 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો. અને બીજું તમે મને કીધું મનપ્પુરમ ફાઇનાન્સ. સો મનપ્પુરમ ઇઝ ઇન અ ટ્રેન્ડ પણ અત્યારે જોઈએ તો ઇટ ઇઝ બીકમ ક્વાઇટ અ સાઇડવેઝ મૂવ બટ ઇન ઓલ લાઇકલીહુડ 135 to 160 ની રેન્જ લઈને ચાલી શકો. તો અગર 135 લેવલ્સ તૂટે તો આમાં નેગેટ થાય છે વ્યૂ અને અગર 145 ની ઉપર સ્ટોક જાય તો ઇટ કેન ગો ટુવર્ડ્સ 160. સો 135 નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરો. તો 135નો સ્ટોપસ રાખીને તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. એમને એક લોંગ ટર્મ વ્યૂ પણ જોઈએ છે તેજસ્વી બંને કાઉન્ટર્સ પર. તો શું વ્યૂ બને મનપ્પુરમ ફાઇનાન્સ અને PCPL પર? અનમ્યુટ કરવું પડશે. અવાજ આવે છે મારો? હવે આવે છે જી. ફાઇનાન્સ પર વ્યૂ એકદમ એકદમ અર્નિંગ મોમેન્ટ આઈ થિંક આજે તેજસની લાઈનમાં કંઈક પ્રોબ્લેમ છે. હવે ઘણી વખત રીપેચ કરવાની કોશિશ કરી છે. આપણે પાછો એમની સાથે વાતચીત કરીશું પણ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો.
પછી આપનું સ્વાગત છે અને તેજસ્વી તમે સાંભળી શકો છો હવે અમને? યસ મને અવાજ તમારો પ્રોપર આવે છે. ઓકે, તો પીસીપીએલ અને મનપ્પુરમ ફાઇનાન્સ પર લોંગ ટર્મ વ્યૂ શું રાખીને આગળ ચાલવું જોઈએ? તો ભૂમિ મેમનો આ ક્વેશ્ચન હતો. આનો આન્સર શું આ રીતે આપીશ કે મન્નાપુરમ ફાઇનાન્સ પર વ્યૂ અમે એકદમ પોઝિટિવ એ રીતે લઈને ચાલીએ છીએ, કારણ કે અત્યારે કંપનીના જે પ્રમોટર્સના જે ઇસ્યુઝ થયા હતા એમાં ઓવરઓલ ઈડી તરફથી ક્લીન ચીટ મળી ગઈ છે. સેકન્ડ, આ કંપની પોતાનું એક આર્મ છે, માઇક્રો ફાઇનાન્સ ડિવિઝન છે, આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ, જે 1500 કરોડના QIP ને બધાની સાથે કંપની અલગથી લિસ્ટિંગનું પ્લાનિંગ ધરાવે છે. હાલમાં કંપનીનો 1700 કરોડનો પ્રોફિટનો રન રેટ અવેલેબલ છે અને હું વેલ્યુએશન્સની વાત કરું તો 6 કે 7ના PE રેશિયો અને ફોરવર્ડ 1ના પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર અવેલેબલ છે. સો લોંગ ટર્મમાં અમે કશે ને કશે અહીંયાથી 180 to 185 રૂપીઝ અમે પ્રાઇસ લાંબા ગાળા માટે જોઈ રહ્યા છે. મીનવાઇલ પીસીબીએલ ફાઇનાન્સની વાત કરું, પીસીબીએલ લિમિટેડ એટલે કે ફિલિપ્સ કાર્બનની વાત કરું તો કંપની ઓવરઓલ કાર્બન બ્લેકનો બિઝનેસ બહુ સારો ધરાવે છે. ઓવરઓલ રેવન્યુના કમ્પોઝિશન જોઈએ તો કંપનીએ રિસેન્ટલી પાવર બિઝનેસ પણ સ્ટાર્ટ કર્યો છે અને એમાંથી પણ રેવન્યુ સારી એવી જનરેટ કરે છે. તો આ કંપની જે 187-88ના પ્રાઇસ પર અવેલેબલ છે, મને એવું લાગે છે કે ઇન ધ કમિંગ 3 ક્વાર્ટર કદાચ 205 થી 210 રૂપિયાનો પ્રાઇસ પણ અહીંયાથી જોઈ શકાય છે. તો બંને કાઉન્ટર પર અમે વ્યૂ એકદમ પોઝિટિવ ધરાવીએ છીએ. ઓકે, તો બંને કાઉન્ટર્સ પર એક પોઝિટિવ વ્યૂ મળતો દેખાઈ રહ્યો છે, શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ હોય. ભૂમિ, તમે અહીંયા ઇન્વેસ્ટેડ રહી શકો છો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ. હિમાંશુ પટેલનો સવાલ છે, GMDC 121 કાઉન્ટર્સ એમને બાય કર્યા છે 273માં. લોંગ ટર્મ જો રાખવા હોય GMDC તો રાખી શકાય કે તમને કેવી ગમે GMDC લોંગ રન માટે? તેજસ્વી? હિમાંશુભાઈ, એટલે મેમ હું GMDC પર મારું બહુ વધારે ટ્રેકિંગ નથી તો હું આના પર કમેન્ટ નહીં આપીશ. ઓકે, વૈશાલી, ચાર્ટિકલી કેવો લાગે આ કાઉન્ટર? So ચાર્ટિકલી એકદમ જ અપવર્ડ મૂવ છે અને આઈ થિંક હજી ધો ઇટ ઇઝ ઓવરબોટ બટ ઇટ ઇઝ નોટ શોઈંગ એની એક્ઝોશન. સો આઈ થિંક લોંગ ટર્મ માટે બી મને લાગે છે આ 400-450 સુધી જઈ શકે. ઓકે, તો એક ટેકનિકલ વ્યૂ તમને આપ્યો છે. 400-450 સુધી આપણે લોંગ ટર્મના ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે, એટલે તમે હોલ્ડ કરી શકો છો. પણ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. તો વૈશાલી, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? તો વેલ, આમાંથી ઘણા સ્ટોક્સ હોઈ શકે કે મેં મારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોય. એન્ડ લાઇક ઓલવેઝ પ્લીઝ ફોલો સ્ટ્રિક્ટ ડિસિપ્લિન અને પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર્સની સલાહ લઈને ટ્રેડિંગ સ્ટ્રેટેજીસ બનાવજો. સો દેટ ઇઝ ઓલ. જી તેજસ્વી, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? નાબોર ફાઇનાન્સ જેવી કંપની અમે અમારા ક્લાયન્ટ એસોસિએટને રેકમેન્ડ કરી છે. દર્શક મિત્રો, ખાસ એટલી નમ્ર વિનંતી કે પોતાનું પર્સનલ રિસ્ક એપેટાઇટ, ટાર્ગેટ પ્રાઇસ, હોરાઇઝનની સાથે જ કામ કરવું, પર્સનલ ફાઇનાન્શિયલની એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. સો થેન્ક યુ સો મચ. જી, તમારો પણ ઘણો આભાર તેજસ્વી અને વૈશાલી આજે અમારી સાથે જોડાવા બદલ. પણ એ સાથે જ મને આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.